કે રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ અને કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે વચ્ચે એક લાંબો સંવાદ ચાલ્યો અને બોલાચાલી થઈ ગઈ અને એની અંદર રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે એમ કીધું કે મેં કિસાન કા બેટા હું, મર જાઉંગા લેकिन झुकूंगा नहीं। નમસ્કાર। રાજ્યસભાની અંદર શિયાળુ સત્ર ચાલે છે, પરંતુ કોઈ બાબતની ચર્ચા થતી નથી, એને બદલે હંગામો થયા કરે છે। આજે પણ શુક્રવારે થોડો સમય ચર્ચા ચાલી અને એ પછી સોમવાર સુધી રાજ્યસભાને સ્થગિત કરી દેવામાં આવી। પરંતુ આજે તમારી સાથે હું એ વાત કરીશ કે રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ અને કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે વચ્ચે એક લાંબો સંવાદ ચાલ્યો અને બોલાચાલી થઈ ગઈ અને એની અંદર રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે એમ કીધું કે મેં કિસાન કા બેટા હું, મર જાઉંગા લેकिन झुकूंगा नहीं। અને એની સામે પછી મલ્લિકાર્જુન ખડગેએ પણ જવાબ આપ્યો છે। આખો જે લાંબો સંવાદ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। અને રાજ્યસભા વિશે એવું માનવામાં આવે કે બૌદ્ધિકોની સભા છે, પરંતુ આ અહીંયા અત્યારે ફિલ્મી સ્ટાઇલની ચર્ચા થઈ રહી છે, તો આના વિશે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com પર। આજે જ્યારે શુક્રવારે રાજ્યસભા શરૂ થઈ તો શરૂઆતથી જ હંગામો શરૂ થઈ ગયો હતો અને એને કારણે સભાપતિ નારાજ થઈ ગયા અને પછી એમણે જે કીધું એનો સંવાદ શરૂ થયો। ધનખડે એવું કીધું કે બહુ જ રાજ્યસભાની અંદર ખોટી પરેશાની કરવામાં આવે છે અને રાજ્યસભાને ચલાવવા દેવામાં નથી આવતી। એ પછી ધનખડે એમ કીધું કે મેં કિસાન કા બેટા હું, એટલે હું ખેડૂતનો છોકરો છું, એવું એમણે વાત કરી। તો તરત જ કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ તરત કીધું કે હું મજૂરનો દીકરો છું। એ પછી ધનખડે આગળ કીધું કે મેં ઝૂકूंगा નહીં, મર જાઉંગા લેकिन દેશ કે લીએ નહીં ઝૂકूंगा, એટલે હું ઝૂકીશ નહીં, દેશ માટે લડી લઈશ, પરંતુ હું ઝૂકીશ નહીં, એવી એમણે વાત કરી। ખડગે આગળ પાછું એ જ વાક્ય દોરાવ્યું કે હું મજૂરનો દીકરો છું। ધનખડે આગળ કીધું કે હું બધાને ઇજ્જત આપું છું, પરંતુ તમારા બધાની ભાષા તો જુઓ। તો ખડગે તરત જ જવાબ આપ્યો કે અહીંયા ઘડી રાજ્યસભાની અંદર તમે તમારા વખાણ કરવા માટે આવતા નથી। તો ધનખડે તરત પાછો જવાબ આપ્યો કે દેશને ખબર છે કે તમે કોના વખાણ સાંભળવા માંગો છો। ખેડૂતનો દીકરો અહીંયા કેવી રીતે સભાપતિ તરીકે બેસી ગયો એ જ બાબતનું તમે 24 કલાક રટણ કર્યા કરો છો, એ જ બાબત વિશે તમે 24 કલાક વાત કર્યા કરો છો, એવું ધનખડે કીધું। અને આગળ એમણે પછી કીધું કે મેં જે પીડા સહન કરી છે છતાં પણ મેં સન્માન આપવામાં ક્યારેય કોઈ કચાશ કરી નથી। તો ખડગેએ જવાબ આપ્યો કે તમે મારું સન્માન નથી કરતા તો હું તમારું સન્માન કેવી રીતે કરું। ધનખડે પછી એમ કીધું કે મિસ્ટર ખડગે, તમારી ઇજ્જત હું કરું છું, પરંતુ હું કોઈ પણ હાલતમાં કમજોર નહીં પડું। આખો દિવસ ભલે હું તમને સાંભળીશ, પણ કમજોર હું પડવાનો નથી। ખડગેએ પછી છેલ્લે એવું કીધું કે તમે બીજી બધી વાતો કરવાને બદલે આ જે ગૃહ છે એને પરંપરાની રીતે ચલાવો। પણ એ પછી એટલો બધો હંગામો મચી ગયો કે સોમવારે બપોરે 11 વાગ્યા સુધી રાજ્યસભા સંસદને સ્થગિત કરી દેવામાં આવી। હવે અહીંયા ઘડી એક વાત સમજવા જેવી છે કે આપણું જે સંસદ છે એ ત્રણ સભાથી બને છે, એક રાજ્યસભા સાંસદ, એક લોકસભા અને એક રાષ્ટ્રપતિ। હવે લોકસભાની અંદર જે સાંસદો આવે છે એ યુવાનો હોય છે અને એ એટલા અનુભવી નથી હોતા, પરંતુ રાજ્યસભાના જે સાંસદો છે એ ચૂંટાઈને નથી આવતા, પરંતુ પસંદ થઈને આવે છે અને એ બૌદ્ધિક લોકો હોય છે એવું માનવામાં આવે છે, પીઢ નેતાઓ હોય છે અને એમના ક્ષેત્રના માહિર નેતાઓ હોય છે, એ રાજ્યસભા સાંસદ સુધી પહોંચતા હોય છે। હવે જ્યારે પણ રાજ્યસભાની અંદર ડિબેટ ચાલતી હોય, રાજ્યસભાની અંદર ચર્ચા ચાલતી હોય, તો બધા એવું માને
કે બૌદ્ધિક લોકો છે એ દેશના વિકાસની ચર્ચા કરશે, દેશ માટે કઈ નવી વાતની ચર્ચા કરશે, કંઈક એવી વાત કરશે કે જે યુવાનોને પ્રેરણા મળે, એ કંઈક એવી વાત કરશે કે નેતાઓને પ્રેરણા મળે. અને આ જે રાજ્યસભાની અંદર ચર્ચા થતી હોય એની ઉપર બૌદ્ધિક લોકોની, પત્રકારોની, બધાની નજર હોય છે કે ભાઈ રાજ્યસભાની અંદર આખરે ચર્ચા શું ચાલી રહી છે. પરંતુ અહીંયા આપણે જોઈએ તો અહીંયા તો ફિલ્મ લેવલની ચર્ચા ચાલી રહી છે. આપણે બધાને ખબર છે કે પુષ્પા ફિલ્મ આવી અને આ ફિલ્મની અંદર જે હીરો છે એને એવી રીતના બતાવવામાં આવ્યો છે કે એ કોઈ નિયમમાં માનતો નથી. અને એવું વારે ઘડીએ આ ફિલ્મની અંદર બતાવવામાં આવ્યું કે મેં ઝૂકુંગા નહીં. તો આ ફિલ્મની લેવલ સુધી રાજ્યસભાની વાત પહોંચી ગઈ અને જે જ્ઞાતિવાદની વાત પણ આ રાજ્યસભામાં કરવામાં આવી. હું ખેડૂતનો દીકરો છું, હું મજૂરનો દીકરો છું. અરે ભાઈ, તમે ખેડૂતના દીકરા, મજૂરના દીકરા પછી છો, પહેલાં તમે એક ભારતીય છો અને દેશને આગળ કઈ રીતે લઈ જવો એના વિશે તમારે વિચારવાનું હોય. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.